આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. એ વાત સાચી. વાસણો વાસણી લઈ આવે પછી એને ફેરા ફેરવા સમજ્યા. એ વાત સાચી. એમાં તમને ગણે કે તો વાસણા અરે પણ એના કરતા વાલ્મીકી અરે શું વાંધો? એ વાત સાચી. સાચી વાત છે ને? ના 100%ની વાત. તો હવે કેમ કરવું છે? વાંધો ને વાત યુટ્યુબ પર તો મૂકો, મારું નસીબ શું કરે મારું જેવું. નસીબ એટલે વાલ્મીકી મળે તો વાંધો નથી ને? જોઈએ હાલો, પણ મૂકો તો ખરા સાહેબ. હા હા મને વિશ્વાસ છે તમારી પકડ, મારું કામ તમારે થ્રુ જ થશે. હા હા. કોઈ કર્યું નહીં બરોબર અત્યાર સુધી. એ કેમ કોઈ ન કર્યું? આ યુટ્યુબમાં બધા વિડીયો ને એવું જોયું, લાલજીભાઈ વાત કરી મને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા સાહેબ, હું બધેખાઈ લાલજી બોલું. બોલો લાલજીભાઈ. હા, તો મારા એક મોટા ભાઈ હતા ને, એમનો બાયોડેટા મૂકવાનો હતો સાહેબ. હા, તો એ ભાઈ કેમ? હા હા, એ ભાઈ હાલી લો સાહેબ પેલા. યુટ્યુબ માં મેળવું છે. ચાલો હા બોલો. આપડે સાહેબ એક બાયોડેટા બનાવીને મોકલ્યો હતો. યુટ્યુબ માં મેળવવાનું છે. બનાવે બનાવીને આપડા વોટ્સઅપ પકડી દઉં. પેલા વાત તો ભાઈ સાહેબ. હેલો. હું કહું? બાયોડેટા તો મૂકવો હતો મારો લગ્ન માટેનો. ક્યાં મેળવો છે? બદર ખાતી. બદર ખાતી. ને બાયોડેટા મેળવો જ ક્યાં તમારે? હા, લગ્ન માટે તમે નહીં બાયોડેટા બધાના એ રીતે. યુટ્યુબ માં? હા હા, યુટ્યુબમાં. તો મેં 4 વાર પૂછ્યું તમને. હા હા, યુટ્યુબમાં. હા શું નામ તમારું? હિંમતભાઈ, ચાલે હિંમતભાઈ મનુભાઈ. હા, તમારો વોટ્સએપ નંબર છે? હા, આ નહીં, આ તો લાલજીભાઈ નો નંબર. પેલા ફોન કરો મેં તમને, છેલ્લા 11 એ વોટ્સએપ નંબર. હા હા, 11 આવે. કઈ નઈ, નામ બમ લખી લો. હા હા, બોલો. ચાલુ રાખો. હા, ચાલુ રાખો, ચાલો. ગામ કયું કીધું? ઝાલા હિંમતભાઈ મનુભાઈ. ગામનું નામ એવું છે, ઝાલા હિંમતભાઈ? હિંમતભાઈ મનુભાઈ. ગામનું નામ એવું હોય હિંમતભાઈ? ગામ બદરખા. નામ હા, સોરી. ગામ પૂછો તો નામ કયો છે, નામ પૂછો તો ગામ કયો છે. કરવું હું મારામાં? સુધારી જાઓ, બીજું શું. હા, તો હું સુધારી લે. હા, 99 240 છે ને તમારો નંબર? ના, મારો 87 58 66 46 નહીં આવ્યો એ તો લાલજીભાઈ નો નંબર. એ ગમે એનો હોય, આમાં તો જે નંબર આવે ને એ સેવ થાય, બીજો એક નહીં સેવ થાય. તમારે જેમાંથી વાત કરો ને એમાંથી આ લાલજીભાઈ નો નંબર હાલશે હવે. વાંધો નહીં ને? લાલજીભાઈ ના ફોન નહીં આવો. ગમે એને ફોન આવે ને, તમને ક્યાં ચિંતા શું કરો છો? હા, વાંધો નહીં. તઈ પછી બસ બોલો, હવે નામ બોલો લ્યો. ઝાલા હિંમતભાઈ મનુભાઈ. ઝાલા હિંમતભાઈ મનુભાઈ. હાલો, ગામ કહી દો. ગામ બદરખા. બદરખા. હાલો, રેડી. બરાબર. બદરખા. અને તાલુકો કયો? તાલુકો ધોળકા. ધોળકા. રેડી. હાલો, કામ શું કરો છો? કામ રિક્ષા રાખું. રિક્ષા હકાવો છો? હા, રિક્ષા ચલાવું પોતાની.
કેટલા કમાવો છો? હા 1500 હા 1500 રૂપિયા. રોજના? હા રોજના. એટલા બધા રિક્ષામાં કેવી રીતે મળે? એ કાંઈ સમજાતું નહીં મને. મારા હતું લોડિંગ છે. લોડિંગ રિક્ષા છે. હા લોડિંગ છે. લોડિંગ હોય તો અમારા ગામમાં સિમેન્ટ માં ને આમાં બાંધેલી ગાડી મેં સિમેન્ટ માં હા રસોડા એમ અને હા અને બીજા કોઈ હા ને આમ મારા ચાલે સારું એમાં. બરાબર બરાબર. તો એ સારું. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું અને મમ્મી બેન ના લગ્ન કરી છે દ્વારકા. હા 5 જણા. અ, પપ્પા નથી? ના નથી. હમ. મમ્મી નોકરી કરો. હા હા તમારા મમ્મી નોકરી કરે? ઓ ઈ એમાં નોકરી કરે? એ કંપનીમાં જાય. કંપની ચા ચા બનાવવા. હે એમનો 17,500 પગાર. હે હા તો આવક તો સારી જ ભાઈ તમારી. આવો ખાલી પણ લગ્ન થતા નહીં. શું કામ નથી થતા? મકાન ઘરના છે? ઘરનું એક મકાન એક પ્લોટ પડ્યો. મકાન ને એક પ્લોટ હોત છે એમ ને? હા તોય નથી થતું. તોય નહીં થતું. હમ બરાબર બરાબર. તો ભણેલા છો કાંઈ કે? ભણેલો 10મું. 10 સુધી ભણ્યા છો એમ ને? ઓ હમ. બરાબર. ઉંમર કેટલી થઈ? ઉંમર 40 રનિંગ. 40 તો તમે ઉંમર ઉઠી ગયા ભાઈ. હવે નો થાય તમારું. હે તો એમને માં સાહેબ છે અગાઉ થયું તું? સાહેબ સાહેબ આ તો ઊનનું કામ ઉંમર છે બરાબર. બૈરું ઘરે હોય તો કામ પાસ કરે. હે મારે તો છોકરાવાળું છે તો ચાલશે હંગાત. છોકરો લઈને આવો તો વાંધો નથી એમ ને? છોકરો લાવો કે છોકરી લાવો આપડે કબૂલ છે. અને અગાઉ લગ્ન થયા તા કે વાર કાંઈ નથી કાંઈ? ના નહીં થયા. 40 વર્ષ સુધી હાવ કોરા? કોરા બહુ કરી ભાઈ તમે હો. હે? આ તો હળી માથાકૂટ વાળું કામ થયું તો. હવે તમારે કરવાનું માથા કુતર જે હોય હે હવે તમને હોપિંગ લે. હે હું તો યુટ્યુબ માં મેલું કાંઈ પછી આમાં કાંઈ બરાબર ને? ભાઈ કોઈ તો થાય આમાં તો એવો 40 વર્ષ તો વધારે ઉંમર ગણાય. છોકરાઓ હશે તો ચાલશે એવું લખજો ને યુટ્યુબમાં. હે કા ભાઈ તો છોકરાઓ ચાલશે તમતા. હમ. હું રાખવા તૈયાર છું તમતા. કઈ જ્ઞાતિમાંથી છો? ચમાર ચમાર છો છે. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું? આપડે તો ગમે એ જ્ઞાતિ ચાલે. કોઈ પણ હાલે ને? આપણે લગ્ન કરવું જોઈએ ને વ્યવસાયિક રહેવું જોઈએ. વાલ્મીકી હાલે ને? વાલ્મીક ના હાલે પણ એવું છે બધા વણકર ને ચાલે. વણકર બામણ એ ચાલે આપડે. વાલ્મીકી હું વાંધો? વાલ્મીકી ના ચાલે. આ 40 વર્ષ તો વહી ગયા છે. લીલ પણ આવે છે. જે જોયું હવે તમે કહો કે આ નહીં હાલે ને હાલ છે તો હવે નીલ જ પણ આવવું પડે. હે ના તો વણકર હોય બામણ હોય એ બધી ચાલે આપડે. ઈ તો બધા હાલે. ઈ તો તમારે ક્યાં વાંધો હોય પણ હવે 40 વર્ષે આપડા જ્ઞાતિ જોવાય નહીં. જે મળે ને હાલે એમ કરી નખાય. બાકી તો નહીં તો કુંવારા મરી જવું ને કુંવારા મરે એટલે મિનિલ પણ આવે. ઓલો ફૂટ્યો ઓલો વાસડો ને એવું રાખી કરાવે છે ને. ખબર છે ને વાસડો રાખી જોયા છો ને નીલપણામાં? જોયું નજરો એ શું કરે પછી વાસડા હારે પણ આવે. વાસડા કરતા તો વાલ્મીકી હારા. એ વાત સાચી. હે વાસડો વાસડી લઈ આવે ને પછી એને ફેરા ફેરવા સમજ્યા? એમાં તમને ગણે કે આ તો વાસડા હારે પણ એના કરતા વાલ્મીકી હારે શું વાંધો? એ વાત સાચી. સાચી વાત છે ને? ના 100%ની વાત. તો હવે કેમ કરવું છે? વાંધો ને વાત યુટ્યુબ પર તો મૂકો મારું નસીબ શું કરે મારું જોવું. નસીબ એટલે વાલ્મીકી મળે તો વાંધો નથી ને? જોઈએ હાલો પણ મૂકો તો ખરા સાહેબ. હા મને વિશ્વાસ છે તમારી પર મારું કામ તમારે થ્રુ જ થશે. હા કોઈ કર્યું નહીં બરોબર હતા સુધી. એ કેમ કોઈ ન કર્યું? આ યુટ્યુબ માં બધા વિડીયો ને એવું જોયું. લાલજીભાઈ વાત કરી મને. મને કે ચિંતા ના કરીશ કે આપણે સાહેબ એમને વાત કરવાની. ચાલો લાગશે 2 મિનિટ. સાહેબ લાલજી બોલું સાહેબ. આ તમે મારો વિડીયો મૂક્યો તો તમને યાદ હતો 2024 પેલા 3 બૈરા વાળો. રેડી સાચું સાહેબ
હા હા અમદાવાદ થી લાયા હતા, વડનગર લાયા હતા ને મોદીના ગામથી. હા બિલકુલ બિલકુલ હા હા 126 નંબર નો વિડીયો છે મારા. હા 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 સાચું સાચું. હા તે હું શું કરું સાહેબ, હા બોલો ને. આ નંબર મારો છે સાહેબ, આમનો નંબર આવી જાય ને તો એવું કાંઈક કરજો ને સાહેબ. બોલો નંબર બોલો હાલો એનો. તાર નંબર ફટાફટ મારો. 87 કેટલો? 87 87 87 58 66 46 11. એટલું બધું ઝડપથી બોલો, મારું કઈ કોમ્પ્યુટર માઇન્ડ નથી કઈ, તમે તો આમ ફટાફટ બોલી નાખ્યો. હું સાંભળું પેલા તમે વૈયા ગયા, બહુ એડવાન્સ હોય એટલે 40 વર્ષ ખાઈ ગયા. હો પાકું બોલો બોલો તો નિરાત બોલો. 87 87 હા પછી 58 58 66 66 58 એક વાર 66 કર્યા, બીજી વાર 46 46 પછી 11. 11 હા હા ઠીક. આ નંબર મેલો ને ઓ ઠીક ઠીક. આ તમારો છે. હમ બાયોડેટા સાહેબ નાખજો. મોકલો ને, મને શું વાંધો છે. મોકલો સાહેબ. હા તો મોકલું તમારા. હે તમારા મોકલું. ફોટો ક્યારે મોકલશો? ફોટા સાથે મોકલું એટલે. હાલો ફોટા સાથે બાયોડેટા મોકલો. ચાલો એ સારું સારું. ચાલો તમારું કલ્યાણ કરીએ, બરાબર ને? હા બસ શું કરવું? આમું જોજો સાહેબ, 40 થયા સાહેબ. ના જોયે રાખીએ, આમું જોયે રાખીએ બસ. હા અમારે 5 દિન 3 છે સાહેબ, 40 માં હજુ પૂરા હજુ. ના ના પાકું પાકું, કાંઈ વાંધો નહીં. એ સાહેબ હા ભલે 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 હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.